મિત્રો સ્વાગત છે અમારી આ ચેનલમાં તમારું। આજની સૌથી મોટી ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, ગુજરાતમાં ફરી એક વખત શાકભાજીના ભાવમાં વધારો થયો છે, જેમાં વિવિધ શહેરમાં ટામેટાના ભાવ 100 રૂપિયાની કિલો પાર પહોંચ્યા છે। બટાકા ₹50 કિલો, ડુંગળી ₹40 કિલો, બીટ ₹60 કિલોને પાર પહોંચ્યા છે। જી હા મિત્રો, તેમજ ચોમાસાના પગલે લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે, તેથી શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે। જી હા મિત્રો, વધુ વિગતવાર માહિતી વિશે તમને જણાવીએ તો બટાકા, ડુંગળી, ફુલાવરના શાકભાજીમાં ભાવમાં વધારો થયો છે। મેથી ₹120 કિલો, પાલક ₹70 કિલો, કોથમીર ₹100 કિલો, તેમજ ગવાર 140, ચોળી ₹200, ટીંડોળા ₹120 કિલો થયા છે। જી હા મિત્રો, ત્યારે ગૃહિણીઓ જણાવ્યું છે કે શાક કિલો લેતા હતા, હવે 500 ગ્રામ લઈએ છીએ। ટામેટા ₹50 મળતા હતા, હવે 30ના 250 લઈએ છીએ। બટાકાના ભાવમાં પણ વધ્યા છે, એટલે બટાકા પણ કોઈ શાકભાજીમાં મિક્સ નથી કરી શકાતા। તેમણે અઠવાડિયાનું શાક ₹200 આવતું હતું, તે હવે 2 બટાકાનું શાક પણ નથી આવતું। બહાર ગામથી આવતી શાકભાજીની આવક ઘટી છે, એટલે ભાવમાં વધારો થયો છે, તે વેપાર દ્વારા જાણવા મળી રહ્યું છે। જી હા મિત્રો, આજના માટે આટલું જ। જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।